ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ 21મો અધ્યાય. વામન ભગવાન દ્વારા બલિને બાંધવો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનનું ચરણ કમળ સત્યલોકમાં જે પહોંચ્યું, તેમના નખ ચંદ્રની છટાથી સત્યલોકનું તેજ ઝંખવાઈ ગયું. તેના તેજમાં સ્વયં બ્રહ્માજી પણ જાણે ડૂબી ગયા, અને તેમણે મરીચી વગેરે ઋષિઓ, સનંદન વગેરે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ તેમજ મોટા મોટા યોગીઓ સાથે ભગવાનના ચરણ કમળનું સ્વાગત કર્યું. વેદ, ઉપવેદ, યમ, નિયમ, તર્ક, ઇતિહાસ, વેદાંગ અને પુરાણ સંહિતાઓ કે જે બ્રહ્મલોકમાં મૂર્તિમંત થઈને વસે છે તેમણે તથા જે લોકોએ યોગરૂપ વાયુથી જ્ઞાનરૂપ અગ્નિને પ્રજાળીને કર્મના મળને ભસ્મ કરી નાખ્યું છે, તે મહાત્માઓએ તે બધાએ ભગવાનના ચરણની વંદના કરી. આ જ ચરણ કમળના સ્મરણના મહિમાથી જ બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. તે કર્મ દ્વારા પ્રાપ્ત થતું નથી. ભગવાન બ્રહ્માજીની કીર્તિ અત્યંત પવિત્ર છે. તેઓ ભગવાન શ્રી વિષ્ણુના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયેલા છે. સ્વાગત કર્યા પછી તેમણે સ્વયં વિશ્વરૂપ ભગવાનના ઊંચે ઉપાડેલા ચરણની અર્ધ્યપાદ્યથી પૂજા કરી અને તેનું પ્રક્ષાલન કર્યું. પૂજા કર્યા બાદ તેમણે અત્યંત પ્રેમ અને ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. હે નરેન્દ્ર, બ્રહ્માજીના કમંડળનું તેજ જળ વિશ્વરૂપ ભગવાનના ચરણને પખાળવાથી પવિત્ર થઈ જવાને કારણે એ જ ગંગાજીના રૂપમાં પરિણમ્યું કે જે આકાશ માર્ગે પૃથ્વી પર પડીને ત્રણેય લોકને પવિત્ર કરતા રહે છે. આ ગંગાજી એટલે કોણ? ભગવાનની મૂર્તિમંત ઉજ્જવળ કીર્તિ જ. પછી ભગવાનનું ચરણ કમળ જ ત્યારે ભગવાનનો શ્રી વિગ્રહ બની ગયું, એટલે કે ભગવાન સ્વયં જ પ્રગટ થઈ ગયા. તેમણે હવે પોતાની વિભૂતિઓને સમેટી લીધી. ત્યારે પોતાના અનુચરો સહિત બ્રહ્માજી વગેરે લોકપાલોએ અત્યંત આદરભાવપૂર્વક પોતાના સ્વામી શ્રી ભગવાનને અનેક પ્રકારની ભેટો આપી. તે બધાએ જળ, ઉપહાર, માળા, દિવ્ય સુગંધપૂર્ણ લેપ એટલે કે અંગરાગ, સુગંધિત ધૂપ, દીપ, લાજા એટલે કે ડાંગરની ધાણી, અક્ષત, ફળ, અંકુર, ભગવાનના મહિમા તથા પ્રભાવથી યુક્ત સ્તોત્ર, જયઘોષ, નૃત્ય, વાદ્ય સરંજામ, ગાન તેમજ શંખ અને નગારાના ઘોષથી ભગવાનની આરાધના કરી. તે સમયે રીછોના રાજા જાંબવન મનના જેવા વેગથી દોડીને બધી દિશાઓમાં ભેરી ભૂંગળ વગાડીને ભગવાનના મંગળમય વિજયની ઘોષણા કરી આવ્યા. દૈત્યોએ જોયું કે 3 ચરણ પૃથ્વી માંગવાના બહાને વામનજીએ સઘળી પૃથ્વી જ પડાવી લીધી. ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અમારા સ્વામી બલિ અત્યારે યજ્ઞમાં દીક્ષિત છે, તેથી તેઓ તો કશું બોલવાના નથી. તેથી તે બધા ઘણા ચીડાઈને પરસ્પર કહેવા લાગ્યા, અરે, આ બ્રાહ્મણ નથી, આ તો સૌથી મોટો માયાવી વિષ્ણુ છે. બ્રાહ્મણના રૂપમાં છુપાઈને આ દેવોનું કાર્ય સિદ્ધ કરવા ઈચ્છે છે. જ્યારે અમારા સ્વામી યજ્ઞમાં દીક્ષિત થઈને કોઈને કોઈ પ્રકારનો દંડ કરવાને ઉપરત થયેલા છે, ત્યારે આ શત્રુએ બ્રહ્મચારીનો સ્વાંગ રચીને પહેલાં તો યાચના કરી અને પછી અમારું સર્વસ્વ હરી લીધું. આમ તો અમારા સ્વામી સદૈવ સત્યનિષ્ઠ છે, પણ યજ્ઞમાં દીક્ષિત થવાથી તો તેઓ આ બાબતનું વિશેષ ધ્યાન રાખે છે. તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત છે તથા તેમના હૃદયમાં દયાભાવ પણ વધુ છે. તેથી તેઓ ક્યારેય અસત્ય બોલી શકતા નથી. આવી સ્થિતિમાં અમારો એ જ ધર્મ છે કે અમે આ શત્રુને મારી નાખીએ. એનાથી અમારા સ્વામી બલિની સેવા પણ થશે. આમ વિચારીને રાજા બલિના અનુચર અસુરોએ પોતપોતાના હથિયાર ઉપાડી લીધા. હે રાજન, રાજા બલિની અનિચ્છા હોવા છતાં પણ તે બધા અસુરો ભારે ક્રોધથી શૂળ, પટ્ટીશ વગેરે હાથમાં લઈને વામન ભગવાનને મારવા માટે ધસી ગયા. હે રાજન, વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ જ્યારે જોયું કે દૈત્ય સેનાપતિઓ આક્રમણ કરવા ધસી આવી રહ્યા છે, ત્યારે તેમણે હસીને પોતપોતાના શસ્ત્રો ઉગામ્યા અને તેમનો સામનો કર્યો. નંદ, સુનંદ, જય, વિજય, પ્રબલ, બલ, કુમુદ, કુમુદાક્ષ, વિશ્વકસેન, ગરુડ, જયંત, શ્રુતદેવ, પુષ્પદંત અને સાત્વત આ બધા જ ભગવાનના પાર્ષદો 10,000 હાથીઓનું બળ ધરાવે છે.
તેઓ અસુરોના સૈન્યનો સંહાર કરવા લાગ્યા. રાજા બલિએ જ્યારે જોયું કે ભગવાનના પાર્ષદો મારા સૈનિકોને હણી રહ્યા છે અને તેઓ પણ ક્રોધે ભરાઈને તેમની સાથે યુદ્ધ કરવા તત્પર થઈ રહ્યા છે, ત્યારે તેમણે શુક્રાચાર્યજીના શાપને યાદ કરતા તે બધાને યુદ્ધ કરતા અટકાવી દીધા. તેમણે વિપ્રચિતિ, રાહુ, નેમિ વગેરે દૈત્યોને સંબોધીને કહ્યું, ભાઈઓ, મારું કહેવું સાંભળો, તમે યુદ્ધ ન કરો, પાછા વળો. આ સમય આપણા કાર્યને અનુકૂળ નથી. હે દાનવો, જે કાળ સમસ્ત પ્રાણીઓને સુખ અને દુઃખ આપવાનું સામર્થ્ય ધરાવે છે તેને હું પોતે પોતાના પ્રયત્નોથી દબાવી દઉં, એવું કોઈ જો ઈચ્છે તો તે તેના સામર્થ્ય બહારની વાત છે. પહેલાં આપણી ઉન્નતિનું અને દેવોની અવનતિનું જેઓ કારણ થયા હતા તે જ ભગવાન કાળ અત્યારે તેમની ઉન્નતિ અને આપણી અવનતિનું કારણ થઈ રહ્યા છે. બળ, મંત્રી, બુદ્ધિ, દુર્ગ, મંત્ર, ઔષધિ અને સામ વગેરે ઉપાયો આ પૈકીના કોઈ પણ સાધન વડે અથવા તે બધા વડે પણ મનુષ્ય કાળ ઉપર વિજય મેળવી શકતો નથી. જ્યારે દૈવ તમારા બધાને અનુકૂળ હતું ત્યારે તમે દેવતાઓના આ અનુચરોને કેટલીય વાર જીત્યા હતા, પણ જુઓ, આજે તેઓ જ યુદ્ધમાં આપણા પર વિજય મેળવીને સિંહ ગર્જના કરી રહ્યા છે. જો દૈવ આપણને અનુકૂળ થઈ રહેશે તો આપણે પણ તેમને જીતી લઈશું. માટે તે સમયની રાહ જુઓ કે જે સમય આપણા કાર્યની સિદ્ધિને અનુકૂળ હોય. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પોતાના સ્વામી બલિની વાત સાંભળીને ભગવાનના પાર્ષદોથી ઘાયલ થયેલા તે દાનવો અને દાનવ સેનાપતિઓ રસાતલમાં ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા પછી ભગવાનના અંતઃકરણની ઈચ્છા જાણી લઈને પક્ષીરાજ ગરુડજીએ વરુણના પાશથી બલિને બાંધી દીધા. તે દિવસે તેમના અશ્વમેધ યજ્ઞમાં સોમપાન થવાનું હતું. સર્વશક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે આ પ્રમાણે બલિને બંધાવી દીધા ત્યારે પૃથ્વી, આકાશ અને સઘળી દિશાઓમાં લોકો હાહાકાર કરવા લાગ્યા. બલિ વરુણના પાશથી બંધાઈ ગયા હતા અને તેમનું ઐશ્વર્ય પણ નષ્ટ થઈ ચૂક્યું હતું. તો પણ તેમની બુદ્ધિ નિશ્ચયાત્મક હતી અને બધા લોકો તેમના ઉદાર યશનું ગાન કરી રહ્યા હતા. ત્યારે હે રાજન, વામન ભગવાને બલિને કહ્યું, હે અસુરરાજ, તમે મને 3 ચરણ પૃથ્વી દાનમાં આપી હતી. 2 ચરણમાં તો મેં 3 લોકને માપી દીધા. હવે 3જા ચરણનું દાન પૂર્ણ કરો. જ્યાં સુધી સૂર્યનો તાપ પ્રવર્તે છે, જ્યાં સુધી નક્ષત્રો અને ચંદ્રમાના કિરણો પહોંચે છે અને જ્યાં સુધી વાદળો વરસે છે ત્યાં સુધીની સઘળી પૃથ્વી તમારા અધિકારમાં હતી. તમારા જોતા જ મેં પોતાના એક ચરણથી ભૂલોક, શરીરથી આકાશ અને દિશાઓ તથા બીજા ચરણથી સ્વર્ગલોક માપી લીધા છે. આ રીતે તમારું સર્વ કાંઈ મારું થઈ ચૂક્યું છે. આમ છતાં પણ તમે જે પ્રતિજ્ઞા કરી હતી તે પૂરી નહીં કરી શકવાને કારણે હવે તમારે નરકવાસ કરવો પડશે. આ બાબતમાં તમારા ગુરુદેવની પણ સંમતિ છે. તો જાઓ, હવે તમે નરકમાં પ્રવેશો. યાચકને આપવાની પ્રતિજ્ઞા કરીને જે વ્યક્તિ તે આપી શકતી નથી એ રીતે વચનભંગ કરે છે તેના સઘળા મનોરથ વ્યર્થ થાય છે. સ્વર્ગની વાત તો દૂર રહી તેણે નરકમાં પડવું પડે છે. તમને એ વાતનું ઘણું ઘમંડ હતું કે હું ધનાઢ્ય છું. તમે મને આપીશ એવી પ્રતિજ્ઞા કર્યા પછી વચનભંગ એટલે કે વિપ્રલંબ કર્યો છે, તો હવે તમે થોડા વર્ષો સુધી આ અસત્યનું ફળ નરક ભોગવો. 8મા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવમાંનો બલિ નિગ્રહ નામનો 21મો અધ્યાય સમાપ્ત.